नमस्कार वाला पेન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો પેન્શનર મિત્રો, આજની તારીખ છે 10/3/2026। તો આજના પેન્શન સમાચારમાં આપણે વાત કરીશું પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે સૌથી અગત્યનો વિડીયો છે, તો ખાસ જોઈ લેજો, તમારે આજીવન કામ લાગશે મિત્રો। તો શા માટે આજીવન કામ લાગશે એવું આપણે કહી રહ્યા છીએ? કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ જરૂરી છે, એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લ્યો એવી અમે દિલથી નમ્ર વિનંતી કરીએ છીએ। અને વિડીયો પસંદ આવે, વિડીયો સારો લાગે, અમારી મહેનત તમને સારી લાગે વિડીયો બનાવવા પાછળની, તો વિડીયોને એક લાઇક કરી દેજો અને અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો। કારણ કે તમારા માટે રોજબરોજની જે ઉપયોગી માહિતીઓ હોય તેના એકદમ સરળ ભાષામાં વિડીયો બનાવીને અમે તમારી સુધી પહોંચાડતા હોઈએ છીએ। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો સરકાર વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે। તો પહેલો સુધારો જાન્યુઆરીમાં અને બીજો જુલાઈમાં અમલમાં આવે છે। તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને 58% દરે મોંઘવારી ભથ્થું છે તે મળે છે। તો વિગતવાર વાત કરીએ તો લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો જાન્યુઆરી 2026 માટે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીઆર વધારાની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે। તો સામાન્ય રીતે સરકાર હોળી જેવા મુખ્ય તહેવારોની આસપાસ મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરે છે, પરંતુ આ વખતે હોળી પછી પણ હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। આને કારણે કર્મચારીઓ અને પેન્શનરોમાં ડીએ વધારો ક્યારે જાહેર થશે તે અંગે પ્રશ્નો ઊભા થયા છે મિત્રો। તો ખાસ કરીને કેન્દ્ર સરકાર હોય, ગુજરાત સરકાર હોય કે અન્ય રાજ્યની સરકારો હોય, તે હોળી પહેલાં એટલે કે હોળીનો તહેવાર આવતો હોય આપણે ત્યારે જાન્યુઆરી મહિનાનો જે ડીએ વધારો હોય તેની ખાસ કરીને જાહેરાત કરતી હોય છે। પરંતુ હવે તો હોળી પણ વીતી ગયાને ઘણા દિવસો થઈ ગયા છે, પરંતુ સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કર્યો નથી। તો દરેક પેન્શનરો અને કર્મચારીઓના મનમાં એક જ પ્રશ્ન સતાવી રહ્યો છે કે મોંઘવારી ભથ્થામાં ક્યારે વધારો જાહેર થશે। તો સૌથી પહેલાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં 2 વાર સુધારો કરવામાં આવ્યો છે। તો સરકાર વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે। તો પહેલો સુધારો જાન્યુઆરીમાં અને બીજો જુલાઈમાં અમલમાં આવે છે। તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને 58%ના દરે મોંઘવારી ભથ્થું મળે છે। તો તાજેતરના ફુગાવાના ડેટાને આધારે એવો અંદાજ છે કે જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થામાં આશરે 2%નો વધારો થઈ શકે છે। તો જો આવું થાય તો કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 58%થી વધીને આશરે 60% થઈ જશે। તો સરકારે જાન્યુઆરી માટે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું પણ મહત્વપૂર્ણ છે, કારણ કે વધતી જતી ફુગાવાની અસરને ઓછી કરાવવા મદદ કરે છે। તો જ્યારે કર્મચારીઓને મૂળ પગાર સમય જતાં સમાન રહે છે ત્યારે ફુગાવો વધે છે, ત્યારે સરકાર મોંઘવારી ભથ્થું દ્વારા કેટલીક આવક રાહત આપે છે। તેવી જ રીતે પેન્શનરોને તેમના પેન્શન પર ફુગાવાની અસર ઘટાડવા માટે મોંઘવારી ભથ્થું એટલે કે ડીઆર એટલે કે ડિયરનેસ રિલીફ પણ આપવામાં આવે છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે ખાસ સૂત્રની। તો મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે એક ચોક્કસ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે। તો તે છેલ્લા 12 મહિનાના ઔદ્યોગિક કામદારો માટેના ગ્રાહક ભાવ સૂચકાંક એટલે કે AICPI-IWની સરેરાશને આધાર તરીકે લે છે। તો આ સૂત્ર મુજબ 12 મહિનાના સરેરાશ સૂચકાંકમાંથી એક નિશ્ચિત મૂળ મૂલ્ય બાદ કરવામાં આવે છે। તો તેને મૂળ મૂલ્યમાંથી ભાગવામાં આવે છે અને પછી ડીએ ટકાવારી પર પહોંચવા માટે 100 વડે ગુણાકાર કરવામાં આવે છે। તો નવા બેઝ યર જે 2016ને બેઝ યરને ઇન્ડેક્સ જૂના 2001 બેઝ સાથે જોડવા માટે 2.88નો કન્વર્ઝન ફેક્ટર પણ લાગુ કરવામાં આવ્યો છે। તો લેબર બ્યુરો દર મહિને AICPI-IW ડેટા બહાર પાડે છે અને ડીએ ફેરફારો આ ડેટાને 12 મહિનાના સરેરાશને આધારે
નક્કી કરવામાં આવે છે. તેથી કર્મચારીઓ નિયમિતપણે આ ડેટાનું નિરીક્ષણ કરતા હોય છે. તો જો આપણે જાન્યુઆરી 2025થી ડિસેમ્બર 2025 સુધીના 12 મહિનાના સરેરાશ AICPIIW ડેટા પર નજર કરીએ તો તે લગભગ 145.54 હતો. તો આનો અર્થ એ થાય છે કે આશરે 60.33% ડીએ થાય છે, જેને 60% સુધી રાઉન્ડ અપ કરી શકાય છે. તો આનો અર્થ એ થયો કે અંદાજ આ વખતે 2% વધારો સૂચવે છે. જો કે અંતિમ નિર્ણય સરકારની સત્તાવાર જાહેરાત પછી જ સ્પષ્ટ થશે, તો જેની લાખો કર્મચારીઓ અને પેન્શનરો હાલમાં રાહ જોઈ રહ્યા છે મિત્રો. તો ખાસ કરીને જે જાન્યુઆરી 2026નો ડીએ વધારો છે તેની દરેક કર્મચારીઓ પેન્શનરો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો હવે જોઈએ કે સરકાર ક્યારે જાહેરાત કરે. તો આ હતી આજની માહિતી. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.